મારા વહાલા બહેનો, આપણને ભગવાને કૃપા કરીને આ સત્સંગમાં પસંદ કરે છે, તેથી આપણને આવો સાચો સત્સંગ ઓળખાયો છે. તેથી પ્રથમ તો હું મારા વાલા મહારાજને થેન્ક યુ કહી મારો આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં આવા સાચા સાંખ્યોગી બહેનોના રૂપમાં આપણને સંતનો સાચા સંત પુરુષોનો યોગ આપ્યો છે, અને તેમાં પણ સર્વથી શ્રેષ્ઠ એવા જે પવિત્ર કુળમાં પવિત્ર માતા પિતાની મુખે આપણને જન્મ આપ્યો છે, એવા જે વાલા ગુરુના ગુરુ, એવા જે કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને કરોડો કરોડ વાર હું થેન્ક યુ કહું છું. વિશેષમાં વાલા બહેનો, માતાઓ, આપણનું જીવન સદાયને માટે સહુને ગમતું રહે તેવું જ હોવું જોઈએ. તેથી ભગવાનની આપણી ઉપર મોટી કૃપા થાય છે. આપણના પ્રથમ ભુજના પ્રથમ મહંત અચ્યુતદાસજી સ્વામી થયા. નાનપણમાં તેમણે માતા પિતાનું દિલ જીત્યું. તેમના વિશ્વાસુ બન્યા. તેથી માતા પિતાએ પણ તેમને સાચા એવા સારા સંસ્કારો આપ્યા, સાચા સંતોનું સેવન કરાવ્યું. માતા પિતાને પોતાના બાળક ઉપર સાચો વિશ્વાસ હોવાથી 8 વર્ષની નાની એવી ઉંમરમાં તેમને ઘરે એકલા મૂકી ગઢપુરના સમયામાં ગયા. પાછા તે સંતો ભિક્ષા માંગવા માટે આવ્યા. ત્યારે આ સંસ્કારી બાળકે અભ્યાગત તેવા સંતોને પોતાના ભાગના 2 રોટલા જમાડ્યા. બદલામાં સંતોએ રાજી થઈને તે બાળકને માંગવાનું કહ્યું. ત્યારે બાળકે સંતોને કહ્યું, તમને જે વાલું હોય તે આપો. સંતોને વાલું શું હોય? ભગવાન વાલા હોય. તેથી સંતોએ કહ્યું, જા બેટા, તને ભગવાન આપે. ત્યારેથી તે બાળક મંગળજીને ત્રણેય કાળમાં ભગવાન દેખાવા માંડ્યું. ભક્તજનો વિચાર કરીએ, જો બાળક માતા પિતાની અનુભૂતિમાં રહી તેમનું દિલ જીત્યું, તો માતા પિતા તેમના ઉપર વિશ્વાસ કરી ઘરે એકલા મૂકી ગઢપુર ગયા અને સંતોને જમાડી તેમનું દિલ જીત્યું, તો તેમના બદલામાં તેમને સર્વોપરી કિંગ એવા જે વાલા મહારાજ મળે. તે નાનું બાળક મંગળજી ભવિષ્યમાં મોટા થઈ ને ભુજના મહંત સંત બન્યા. ભુજમાં મહંત સંત બન્યા અને ધ્યાનનો ગ્રંથ એ જે પુરુષોત્તમ લીલામૃત સાગર ગ્રંથ રચ્યું. મારી વાલી બહેનો, માતાઓ, આપણે પણ જો આવી જ રીતે માતા પિતા, ગુરુજનો અને વાલા મહારાજનો રાજીપો મેળવશું તો જ આ મનુષ્ય જીવનનો સાર્થકતા ગણાશે. એટલે હું મારા માતા પિતા, ગુરુજનો અને વાલા મહારાજને રાજી કરી શકું, તેમને ગમતું મારું જીવન બનાવી શકું, તેવી વાલા મહારાજને, વાલા એવા સાંખ્યોગી માતાઓને તેમજ ગુરુજનોના ચરણમાં પ્રાર્થના